નમસ્કાર. વણકર બિઝનેસ એક્સપોની તૈયારી માટેની આ ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે એક્સપોની તૈયારી કેટલી જરૂરી છે અને આ માહિતી આપણા 66 ગામના દરેક વેપારી મિત્રને ચોક્કસપણે મદદ કરશે. એક્સપો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ દરેકના મનમાં એક જ મોટો સવાલ ઘૂમી રહ્યો છે કે ભાઈ મારા બિઝનેસ માટે સૌથી સારો સ્ટોલ કયો ગણાય. ચાલો આજે આપણે સાથે મળીને આ સવાલનો એકદમ પાક્કો જવાબ શોધીએ. તો સાચો નિર્ણય લેવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલાં તો સ્ટોલની પસંદગી, પછી એના 3 મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું. એ પછી તમારા બિઝનેસ માટે કયો સ્ટોલ ફિટ બેસે છે એની વાત કરીશું. લોકેશનનું શું મહત્વ છે એ સમજીશું અને છેલ્લે સફળ થવા માટેની ચાવીરૂપ વાતો કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના પગલાંથી, સ્ટોલની પસંદગી. એક વાત બરાબર યાદ રાખજો, એક સાચો સ્ટોલ પસંદ કરવો એક સફળ અને નફાકારક એક્સપો માટે મજબૂત પાયો નાખવા બરાબર છે. સારું, તો મૂળભૂત રીતે આપણી પાસે પસંદગી માટે 3 વિકલ્પો છે. ચાલો દરેકને જરા ધ્યાનથી સમજીએ, જેથી આપણા માટે કયો વિકલ્પ બેસ્ટ છે એ નક્કી કરવામાં સરળતા રહે. સૌથી પહેલો વિકલ્પ છે નાનો સ્ટોલ. હવે આ કોના માટે છે? તો જે લોકો પહેલીવાર ભાગ લઈ રહ્યા છે અથવા જેમની પ્રોડક્ટ એવી છે જેને ગ્રાહકને એકદમ નજીકથી બતાવવી પડે, એમના માટે આ એકદમ પરફેક્ટ છે. જુઓ, 6 બાય 6 ફૂટની જગ્યા ભલે નાની લાગે પણ ખૂબ જ અસરકારક છે. ખાસ કરીને જ્વેલરી, હાથથી બનાવેલી નાની નાની વસ્તુઓ કે પછી ઘર આધારિત બિઝનેસ માટે તો આ આદર્શ છે. આટલી જગ્યામાં ગ્રાહકનું ધ્યાન સીધું તમારી પ્રોડક્ટ પર જ જાય છે અને તમે પણ એમને વ્યક્તિગત રીતે સારી રીતે સમજાવી શકો છો. હવે માની લો કે તમને થોડી વધારે જગ્યાની જરૂર છે. તો ચાલો સૌથી વધુ લોકપ્રિય વિકલ્પ જોઈએ, સ્ટેન્ડર્ડ સ્ટોલ. મોટાભાગના વેપારીઓ માટે આ જ પસંદગી હોય છે. 8 બાય 8 ફૂટનો સ્ટોલ એટલે કે તમને થોડી વધુ ફ્લેક્સિબિલિટી મળે છે. કપડાં, આયુર્વેદિક પ્રોડક્ટ્સ કે પછી હેન્ડીક્રાફ્ટ જેવી વસ્તુઓ બતાવવા માટે આ સાઇઝ એકદમ યોગ્ય છે. અહીં તમે તમારી પ્રોડક્ટ્સની સાથે એક નાનું ડિસ્પ્લે ટેબલ પણ આરામથી ગોઠવી શકો છો. અને હવે વાત કરીએ એમના માટે જેઓ એક્સપોમાં ખરેખર એક મોટો પ્રભાવ પાડવા માંગે છે. એમના માટે છે લાર્જ સ્ટોલ. જો તમારી પ્રોડક્ટ્સ મોટી છે અથવા તમારે કોઈ લાઈવ ડેમો આપવો હોય તો બસ આ તમારા માટે જ છે. 10 બાય 10 ફૂટ, આ તો એક નાનકડો રૂમ જ સમજો. ફર્નિચર, ફૂડ સ્ટોલ્સ કે પછી ફોટોગ્રાફર્સ જેમને સેટઅપ માટે જગ્યા જોઈએ, એમના માટે તો આ અનિવાર્ય છે. અહીં તમને ગ્રાહકો સાથે આરામથી વાત કરવા અને તમારી પ્રોડક્ટ્સનો સાચો અનુભવ કરાવવા માટે પૂરતી જગ્યા મળી રહેશે. ઓકે, તો આપણે 3 વિકલ્પો તો સમજી લીધા, પણ હવે સીધા મુદ્દા પર આવીએ. આટલા બધા બિઝનેસમાંથી તમારા ચોક્કસ બિઝનેસ માટે કયો સ્ટોલ શ્રેષ્ઠ રહેશે? ચાલો જોઈએ. જુઓ, આ ટેબલ તમારું કામ એકદમ સહેલું કરી દેશે. આ એક પ્રકારની રેડીમેડ ગાઈડ છે. દાખલા તરીકે, જો તમે સાડીઓ વેચો છો અને એને લટકાવવા માટે જગ્યા જોઈએ તો 10 બાય 10નો સ્ટોલ જ લેવો પડે. પણ એની સામે જો જ્વેલરીનો બિઝનેસ હોય તો 6 બાય 6ની જગ્યામાં પણ સરસ રીતે કામ થઈ શકે છે. સ્ટોલની સાઇઝ તો નક્કી થઈ ગઈ, પણ હવે આવે છે બીજો સૌથી મોટો નિર્ણય, લોકેશન. સાંભળ્યું છે ને, રિયલ એસ્ટેટમાં કહેવાય છે લોકેશન, લોકેશન, લોકેશન. બસ એક્સપોમાં પણ એવું જ છે. તમારો સ્ટોલ ક્યાં છે એના પર ઘણો આધાર રહેલો છે. જુઓ, આ આખું આયોજન ખૂબ જ સ્માર્ટ રીતે થયું છે. દરેક ઝોનનો એક ખાસ હેતુ છે. જેમ કે પ્રવેશદ્વાર પાસે જ ફોટોગ્રાફર્સ જેવા સ્ટોલ. કેમ? કારણ કે લોકો આવતાની સાથે જ એક સરસ માહોલ બને. જ્યારે વચ્ચેના ભાગમાં વીમા અને નાણાકીય સલાહકારો માટે શાંત જગ્યા છે, જેથી ત્યાં ગ્રાહક સાથે નિરાંતે વાત થઈ શકે. એટલે સમજો કે તમારા સ્ટોલનું સ્થાન તમારી સફળતામાં મોટો ભાગ ભજવશે. સારું, તો આટલી બધી માહિતી પછી ચાલો આખી વાતને 3 સરળ પગલાંમાં વહેંચી દઈએ. આને તમે તમારી ફાઇનલ ચેકલિસ્ટ પણ ગણી શકો છો. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, તમારી પોતાની જરૂરિયાત શું છે એ બરાબર સમજો. બીજું, આપણે જે ગાઈડ જોઈ એના હિસાબે સાચી સાઇઝ પકડો. અને ત્રીજું, તમારું લોકેશન કેમ ખાસ છે એ સમજીને એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. બસ આટલું કરશો તો તમારો એક્સપોનો અનુભવ એકદમ શાનદાર રહેશે. અને અંતમાં એક વાત યાદ રાખજો કે સારી રીતે પસંદ કરેલી જગ્યા એ સફળ પ્રદર્શન તરફનું પહેલું પગલું છે. એટલે સ્માર્ટ આયોજન કરો
આ તૈયારી તમને આપણા સમાજ સાથે વધુ સારી રીતે જોડાવા અને તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં ચોક્કસ મદદ કરશે. આપ સૌને ખૂબ જ સફળ એક્સપો માટે દિલથી શુભેચ્છાઓ.